તો અમદાવાદમાં મીઠાઈ બનાવતા એકમોમાં એએમસીએ દરોડા પાડ્યા છે। કુબેરનગર વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં એએમસીના દરોડા अस्वच्छ हालत में फेक्टरी होवाना कारणे कार्यवाही करवामां आवी छे। मीठाईनी फेक्टरीमां स्वच्छता सहितना नियमोनो भंग जोवा मळ्यो। आरोग्य विभागना अधिकारीओ मोटी संख्यामां फेक्टरी पर पहोंच्या अने कायदेसरनी कार्यवाही हाथ धरवामां आवी छे। अमदावादना कुबेरनगर विस्तारमां जे मीठाई बनावती फेक्टरी आवी छे तेमां एएमसीए दरोड़ा पाड्या छे। મીઠાઈ બનાવતા એકમોમાં એએમસીના દરોડા। મીઠાઈની જે ફેક્ટરી આવી છે તેમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોગ્ય વિભાગના અધિકારીઓ મોટી સંખ્યામાં આ ફેક્ટરી પર પહોંચ્યા છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। મીઠાઈઓના જે સેમ્પલ છે તેને લેવામાં આવ્યા છે અને તપાસ માટે લેબમાં મોકલવામાં આવશે। તો અમદાવાદમાં ઠંડા પીણા બનાવતા એકમો પર પણ એએમસીએ તવાઈ બોલાવી છે। મીઠાઈ બનાવતા એકમો સાથે જ ઠંડા પીણા બનાવતા એકમોમાં પણ એએમસીના દરોડા। જેમ જેમ ગરમી આવી રહી છે ત્યારે લોકો ઠંડા પીણાનો વધારે સહારો લેતા હોય છે, જેના કારણે ઠંડા પીણા બનાવતા એકમોમાં પણ એએમસીએ દરોડા પાડ્યા છે। તો મીઠાઈ બનાવતા એકમોને ત્યાં પણ મોટી સંખ્યામાં अधिकारीઓ ત્રાટક્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે છે। કુશાંગ, જે રીતે અમદાવાદમાં એએમસીએ અલગ અલગ સ્થળો પર અલગ અલગ જે એકમો છે તેમાં દરોડા પાડ્યા છે, શું વિગતો? જો ગરમીની ઋતુ છે અને સામાન્ય રીતે ગરમીમાં બપોરના સમયે જે લોકો ઠંડા પીણાનો સહારો લેતા હોય છે તેમાં કોઈ ભેળસેળ છે કે નહીં તેને લઈને અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી અમદાવાદના નરોડા વિસ્તારમાં કુબેરનગર વિસ્તારમાં આ દરોડા પાડવામાં આવેલા છે અને અલગ અલગ ફ્લેવરના જે પાણી છે તેને જે રીતના ભરવામાં આવતા હતા તે અસ્વચ્છ હાલતમાં હોવાના કારણે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી અત્યારે તે આખું જે ફેક્ટરી છે તેને સીલ કરવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર પાણીનો સંગ્રહ કરવામાં આવતો હતો અને તે પાણી પણ દૂષિત હાલતમાં હતું। તેની સાથે તેમાં જે કલર મિક્સ કરવામાં આવતો હતો તે પણ ગળાને અને માનવ શરીરને નુકસાન થાય તે પ્રકારનો હોવાના કારણે અત્યારે આજે કલર છે જથ્થાબંધ તેને નમૂના લઈ અને લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવા માટેની અને જે પાણી છે તે દૂષિત હોવાના કારણે અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રાથમિક તબક્કામાં આ ફેક્ટરીને નોટિસ આપવાની કામગીરી શરૂ કરી છે। તેની સાથે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે અને મળતી માહિતી અનુસાર હજી પણ તેનું તપાસ ચાલુ છે। જો હજી પણ તેમાં વાંધાજનક કોઈ પણ ખાદ્ય પદાર્થ મળશે તો અમદાવાદ મહાનગરપાલિકા આખી ફેક્ટરી છે તેને સીલ કરી શકે તે પ્રકારની પણ કોર્પોરેશનની તૈયારીઓ। ચોક્કસથી કુશાંગ, માહિતી બદલ આભાર। તો અમદાવાદમાં ઠંડા પીણા બનાવતા એકમોમાં એએમસીના દરોડા। કુબેરનગર વિસ્તારમાં આવેલા કારખાનામાં છાપેમારી કરવામાં આવી છે। ઠંડા પીણા બનાવતા એકમોમાં સ્વચ્છતાના નિયમોનો ભંગ જોવા મળ્યો। આરોગ્ય વિભાગના અધિકારીઓએ આ તપાસ હાથ ધરી છે। તો મીઠાઈની જે ફેક્ટરી આવેલી છે કુબેરનગર વિસ્તારમાં જ બંને એકમો ઉપર આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી। અસ્વચ્છ હાલતમાં ફેક્ટરી હોવાના કારણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોગ્ય વિભાગના અધિકારીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા અને જે એકમો છે તેના નમૂના લઈ અને લેબમાં મોકલવામાં આવશે, તપાસ કરવામાં આવશે। આરોગ્યપ્રદ છે કે નહીં તેને લઈ અને તપાસ થશે।